વાત વડોદરાની કે જ્યાં ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે। અહીંના તરસાલી વિસ્તારમાં પોલીસે કરી છે કાર્યવાહી કે જ્યાં પાલિકાની ટીમને સાથે રાખીને પોલીસે કાર્યવાહી હાથ ધરી। તરસાલી બ્રિજ નીચે રહેતા બુટલેગરના ગેરકાયદે દબાણો પર આ કાર્યવાહી કરવામાં આવી છે। ઝોન 4 માં પણ અહીં કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ડીજીપીના આદેશ બાદ પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। આપણે જણાવ્યું કે તરસાલી બ્રિજ પાસે આ પોલીસની કાર્યવાહી થઈ અને પાલિકાની ટીમ પણ ત્યાં હાજર હતી। ઝોન 4 માં પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે। આ ઝોનમાં નહીં, આ તમામ સિટીમાં અને તમામ ગુજરાત રાજ્યમાં આપ જોઈ શકતા છો તમામ જગ્યાએ પણ જેટલા પણ આ લુખ્ખા તત્વો છે અને જેટલા બુટલેગર છે, જેટલા પણ અસામાજિક તત્વો છે તેના વિરુદ્ધમાં પોલીસ લાલાંક કરી રહી છે। અને મારા ઝોનની વાત કરું તો મારા ઝોનમાં તરસાલીમાં જે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બીજા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ તપાસ કરી રહ્યા છે કે કયા કયા મકાનો એવા છે કે જે ઇલીગલ બાંધકામ છે કે દબાણ કરવામાં આવ્યું છે, તો તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। તો આ સમગ્ર કાર્યવાહી પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, આખરે ડીજીપીએ આદેશ આપ્યા છે, આદેશની અંદર શું શું કહેવામાં આવ્યું છે અને ત્યાં કાર્યવાહી અત્યારે શું ચાલી રહી છે? અંજલિ। બિલકુલ જયેશ, જેવી રીતે વાત કરીએ વડોદરા શહેર જ નહીં પરંતુ રાજ્યભરમાં જેવી રીતે સીપી અને એસપીને ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા, 100 કલાકનું જ્યારે નિર્દેશ કરવામાં આવ્યો હતો, આ બાબતને ધ્યાનમાં રાખીને શનિવારે જ વડોદરા પોલીસ કમિશનર દ્વારા એસીપી, ડીસીપી અને પીઆઈ સહિત તમામ અધિકારીઓને બોલાવી એક સૂચન કરવામાં આવ્યું હતું। જેટલા પણ અસામાજિક તત્વો છે તેઓ દ્વારા જે રીતે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય તો આ તમામ દબાણો પર એક વખત ખરાઈ કર્યા બાદ તમામ દબાણો તોડી પાડવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા, જેને લઈને આજે વડોદરાના ડીસીપી ઝોન 3 દ્વારા મકરપુરા પોલીસ મથકના હદ વિસ્તાર જે આવે તેની અંદર તરસાલી બ્રિજ નીચે ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ, આ સિવાય વિપુલ પંચાલ અને ત્યારબાદ હવે ગોવિંદસિંહ સિકલીગર, આ તમામ લોકો જે ગેરકાયદેસર બાંધકામ કરીને રાખ્યું હતું તેમના પર જે બાંધકામ છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, વડોદરા શહેરમાં પણ દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જાય છે, સામાન્ય નાગરિકોને પરેશાની ઊભી થઈ રહી છે। હવે જ્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, કેટલી કામગીરી પૂર્ણ કરવામાં આવી, કેટલા અસામાજિક તત્વોના જે ગેરકાયદે મકાનો છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું? આપ જેમ જોઈ શકો છો મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરસાલી જે એરિયા છે ત્યાં એક શંભુ કરીને ઉર્ફે ધર્મેન્દ્રસિંહ, જેના વિરુદ્ધમાં 7 થી 8 પ્રોહિબિશનના ગુના હતા, 2 શરીર સંબંધી ગુના હતા અને એની 2 વખત પાસા થઈ ગઈ હતી। તેને જે 4 ઝૂંપડીઓ હતી જ્યાંથી અમે ઘણીવાર મુદ્દામાલ મળ્યો છે તેનું આજે ડિમોલિશન અમે કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવ્યું છે। ત્યારબાદ ગાગરેટિયા વિસ્તાર છે ત્યાં એક વિપુલ પંચાલ કરીને આરોપી છે જેની વિરુદ્ધમાં 9 જેટલા પ્રોહિબિશનના ગુના, 2 જેટલા શરીર સંબંધી ગુના અને 2 વાર એની પાસા કરવામાં આવી છે। તેના જો વેરાપાવતી ભરેલ નહોતી જેથી કોર્પોરેશને તેના ઘરને સીલ કર્યું છે અને ગાગરેટિયા વિસ્તારમાં જ એક મિલકત સંબંધી વિરુદ્ધ જે ગુના છે તેનો આરોપી છે ગોવિંદસિંહ ચિકલીગર, તેનું મકાન પણ તોડી પાડવામાં આવ્યું છે અને તે કોર્પોરેશન જગ્યામાં ગેરકાનૂની રીતે બનાવવામાં આવ્યું હતું। તો આ જે મુહિમ અત્યારે ચાલી રહી છે 100 કલાકવાળી, તેમાં આખું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને લિસ્ટના આધારે અમે વેરીફાઈ કરી રહ્યા છીએ, જેમાં અમે જીઈબી પાસેથી માહિતી માગી રહ્યા છીએ, કોર્પોરેશન પાસેથી માહિતી માગી રહ્યા છીએ અને પોલીસ પોતાની તપાસ કરી રહી છે અને જે પણ આવા અસામાજિક તત્વો, બુટલેગરો અને જે ખુલ્લેઆમ બેફામ બની ગયેલા જેટલા પણ લુખ્ખા તત્વો છે તેના વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી, સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। બિલકુલ, તો જે રીતે ડીસીપીએ જણાવ્યું કે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે, હાલ પણ જે રીતે ગોવિંદસિંહ સિકલીગર છે કે જેનું મોટા ભાગના ગુનાઓ ઘરફોડ ચોરીના ગણવામાં આવતા હોય છે અને તેમના દ્વારા તે પ્રકારની ચોરીને અંજામ આપવામાં આવતો હોય છે, ત્યારે તેમના જે ગેરકાયદેસર મકાનનું બાંધકામ કર્યું હતું જેને પર આજે પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખી, પૂરતો બંદોબસ્તની સાથે રાખી અને આ જે મકાન છે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવ્યું છે અને હવે આગામી દિવસોમાં હજુ પણ તમામ ઝોનમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે ઝોન 3માં જે રીતે આજે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે, હજુ પણ અનેક ગુનેગારોના મકાનની ખરાઈ અત્યારે થઈ રહી છે। ત્યારબાદ જે રીતે પાલિકા દ્વારા દબાણ થયાનું પુષ્ટિ થતાં જ આ મકાનો પર પણ બુલડોઝર ફેરવવા માટેની તૈયારીઓ દેખાવામાં આવી રહી છે। જી બરાબર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ પાલિકાની ટીમની હાજરીમાં ડીજીપીના આદેશ બાદ હવે કડક હાથે કાર્યવાહી હાથ ધરાય છે।